કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. સવારમાં આપણે તો સ્કૂટીમાં. રામ રામ બધાને. બાપુ કે હમણાં ફોન રાખો, હું વ્લોગ ચાલુ કરું. અને સ્કૂટી આખો જાવી હોય ને અહીંયા ને આટલામાં ને આટલામાં હાકે હોય કે બાપુ કંઈ દુકાને લેવાનું હોય તો લાવો કે હું લઈ આવું. તો હું આગળ છેટો જવાય ને એવા હાટો અહીંયા માર્ગમાં ઘૂમરા મારે જ છે. હું લઈ આવી કેમ લાવે કે એલચી લઈ આવું ચામાં નાખી. જય શ્રી કૃષ્ણ. હાલો એ કહે કે વાડીએ નથી જવું આજ, એને બીજું ઘણું કામ છે. એને હે ને અલર ધોવરાવવું હોય તે બેરાજે મૂકવા જવું, સર્વિસ કરવાની હલવાની હતી. અને હું કહું કે વાડીએ જવું હોય કેમ કે મેં શાક રોટલાય બનાવી લીધા અને વાડીએ કામે ઘણું હે, નેદવાનું હોય. પણ બાપુને આ એમ કહે કે નેદવાના કે મૂલી કરી લેવું ને પછી એકલો નેદી લેવું. નક્કી થાય કે વાડીએ જવું નથી જવું તો ભતવાર બાંધવું, નકર પછી ઘેર કંઈક કામ કરવા માંડી. હાલો હવે એ બસ બે બાપુ ને આ બે નક્કી કરે કે જાય કે નથી જવું વાડીએ. જો એલચી લઈ આવી. સવારમાં ઉઠીને ગઈ માથામાં ખાઈ નામી નથી. અને માં જાય શું કરો છો માં? અને દાદા જો દીકરી હું લેવા ગઈ છે? એલચી લેવા ગઈ હતી. હાલો અમારે બોર્ડ અવડાવડો બોર હજુ પાયકા નથી ને તો હું ભાઈ મેં તો અવડા ખાધા. એક દીમાં હું એકતા ખાવ ને હોય. હવે વાહી દામ જ થઈ ગયો. બાકી આપણે અહીં બગીચા નામે થઈ ગયો પણ આ પડી ગયો તો નહીં વાહે હાવ, પણ તો એમ મસ્તી ન થઈ ગયું. જો બાપુ જો ખાય હે બોર, બાપુ બોર ખાય કે ઉતારો હો. એક ડાર્કી હે ને બાબુ એ જો મેં લડી ગઈ જોઈ રહી, મેં લડી ગઈ એમાં બોર બેન 15 ખાય એવડા તોડીને ખાઈ જાય. આડાર તો વજન થી છે ને હાવ ઝૂલી પડી છે આટલા બોર છે. પખીડા ખાઈ જાય. ને આવડા પાછા હાવ નરવા, હાવ એટલે હાવ. દાદા કેમ ના સ્કૂટી લઈને ઘૂમરો મારી ગયો? ગુણિયું લેવા ગયા તા. હાલો બેન તો તૈયાર થઈ ગયું, મીઠાઈ કરી બોર ખાય છે. અહીંયા બધા જાય ચા પીએ છે બીજી વાર બીબડે વીણતા. હાલો જાવું તું વાડીએ, પણ આપણે મહેમાન આવે છે વાડીએ જવાનું કે હારો. અને રસોઈની જો બધી તૈયારી હાલે છે. ભગવાને થયેલું હોય ને કેવી રીતનું કેવું કામ કરવાનું હોય. અમે ત્યાં આ આંદન કરતા હતા, હું પણ વાડીએ જવું હોય. મેં કીધું વાવડો નથી જવું ત્યાં કે હાલો ને ન્યાય કે વાવડો નહીં હોય તો નેદી ગયું. મહેમાન આવે એટલે પછી આપણે વાડીએ જવાનું હારો નાખો. ને રસોઈ બનાવવા મીંડા. અમારે ભતવાર થઈ ગયું તૈયાર. રસોઈમાં હે ને આપણે કેદીના લાડવા નથી બનાવ્યા એટલે લાડવા અને ભજીયા બનાવ્યા ને બનાવવા. હા અડપલે પૂરી ગઈ છે ભૂકો થઈ ગયો. ભૂકો થયો ને ગળ ને ખોદાઈ ગયું, કાજુ બદામની કટકી થઈ ગઈ છે. હવે આપણે લાઈટ ની વાઈટ ડોમ હોય, લાઈટ આવી જાય તો ભૂકો થઈ જાય કિચનમાં. લાઈટ નહીં આવે ને તો પછી ઇન્વર્ટર ઉપર કરવું. અને મહેમાન છે યુકે ઇન્ડિયા આવ્યા હે, અને એને ચેનલ છે કદાચ તમે એના બ્લોગ જોતા હો તો RS ફેમિલી યુકે ચેનલનું નામ છે. એ આવવાના હે મળવા આપણે વિસાવાડા. કેટલાના મોડે રાખું એટલે આમ ઉતામળ એમ કહેતા ફોન સવારમાં આવ્યો ને કે જમી કરીને આવી પડી રહેવું જા બાપુએ ના પાડી ના એ નહીં જમીન નહીં જમીન થોડો હોય જમવાનું થાય ખાય એટલે પહેલેથી જમીન પછી કઈ ટાળ ના રહી. 12 વાગ્યા સુધી કે 12 વાગ્યા સુધી જઈ પૂગો નહીં પણ ગમે તે 1 વાગે 2 વાગે ગમે
ભૂકો કરી લીધો ને ત્યાં લાઇટે આવી ગઈ ગયો. ભૂકો કરી લીધો ને પછી આવી આપણે ઘરની જીભે ગરમ કરી ભૂકા ફેરવી દઉં પછી મારે કેવું દે વારી દે ને હું ભજી કરું. ભજીયાની તૈયારી બધી થઈ ગઈ છે. સવારમાં તો આવે ચા, સવારનો ચા પીએ અમારે ભેગો બીજી વારનો. ઘી થાય છે થઈ જાય એટલે પછી હે ને ઠરવા ઢીલા રહી જાય એટલે ઠરે ને એ જામી જાય ને ઘી પછી વાંધો ના આવે. હાલો જો આપણે છે ને આ જાયફળ અને કાજુ બદામ એ બે જ વસ્તુ નાખવાની હોય અને જાયફળથી જાયફળ તો મેન લાડવામાં. આ પિંડિયા લાડવામાં જાયફળ મેન. કાજુ બદામ તો આપણે સોફના નાખી ના નાખી તો હાલે હાલે. પણ જાયફળથી જે સ્વાદ આવે ને પછી આમાં ઘી નાખવું ન ખાય, ગુંદ ન ખાય, ખસખસના બી બી ન ખાય, એલચી ન ખાય. એ તો પછી આપણે જેવા બનાવીએ. એલચી નાખે ને તો પછી હે ને પણ મેન જાયફળ એમ. હવે આંગળી આને ઠરવા જ દેવા જોઈએ. એટલે આંગળી અહીંયા ઘૂંઘરો મારવા આવી કે શું કરો ખાલી તપાસ કરી જાય બધેની બધા માણસ આગળ જીરી બધે આગળ ટચ થતા જાય. આ છોકરા ઉઠા હોય તો મારે પોલા કેમ કે ને કે વડામાં ખુરચી દઉં કે બેહો તો વડામાં હરખાઈ જાય કે જો મારે પોળ પોતરાય મને કહે છે હા પોળ પોતરા કી સાચી જ વાત ને. આપણી રમેશ બાબુ આવ્યા ને વાત કરતા હતા કે હું કે નિહાળે ઊભો હોઉં ને નિહાળે અમારે રોડ ને કાંઠે એટલે કે ઊભો હોઉં ને બધા નિહાળીએ છૂટે ને કે મને ગમે ત્યાં થયું ને એમ કે સીતારામ બાપુ વિમાનને થોડીક વાર લાગી જાય એટલે જાચી નહીં પણ અડધી કલાકની વાર લાગી જાય. અને આજે છે ને ખાવાનું આપણે રમેશ બાપુને કહ્યું કે બાપુને પછી ખાવાનું મોડું થાય. હા વાગ્યો એક માથે જરાક જાય છે એટલે બાપુને અને રમેશ બાપુને બેને ખાવાનું દઈ દઈ એના જેટલા બે જેટલા ભજીયા બનાવી લઈ અને એને બેન ખાવાનું દઈ દઈ પછી મીમાન આપીએ ને પછી આપણે એના ભેગા આપણે જો આ છે ને ઘી માથે થઈ તરી ગયો ને ઠરી જાય ને એટલે નાની મિક્સ થઈ જાય. જો આમ ગરમ હોય ને ત્યાં સુધી માથે ઘી છૂટું પડી જ જાય. આ પિંડિયા લાડવા ને એ તો થાય જ. થોડું ઘી વધારે નાખવું હોય ને તો હાવ ઠરવા દેવા પડે તો જ વરે. અને આપણે બે થાળી બાપુની ને રમેશ બાપુની બનાવીને એના જેટલા વાળી લઈ પટાણે જે મેથી હોય ને રૂપારી મેથી ધાણા ભાજી બધી અટાણે ભજીયા ખાવાની મજા આવે ને એવી પછી ઉનાળામાં આવે. મરચાં અટાણે જોઈએ ને સીઝનના અટાણે જોઈએ. આ સાજીના ફૂલ ભજીયા નાની કેમ કે આના વગરના ઉફે નહીં. આગળ લોટ છે ને અડધો ટોપી ભરાઈ જાય લોટ જ ઉઠી જાય. માનાજી મોડા આવી ગયા તમે ખાઈ ભેગા ભેગા નહીં બાબુ હો ને હા
બોલ દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાલાલ રામરા માત કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હરિહર હરિહર કરો હરિહર બાપુ રોટલા દેતા પેકિંગ છે કે આમાં ગરવા ગરવા પાટલા ઉપર દેવું છે રોટલા તો દેવાના જ નથી બાપુ લાડવા જ ખવડાવવાના હા તેથી ગઈ તો હવે એક હાલો બાપુ ને રમેશ બાપુ એ બપોરા કરે છે અને મહેમાનને બસ આપણે હવે 10-15 મિનિટમાં પૂગવા જોઈએ મહેમાન આવે પછી મહેમાન ભેગા બધા બપોરા કરી હાલ જ આપણે આખરી વાત કરતા હતા મહેમાન 10-15 મિનિટને બદલે 5 મિનિટમાં આવી ગયા અમે તો હવે જોવાનું કઈ વાત નહીં ટાઈમ થાય છે મને અત્તર હતી કે દોઢ ના ના ટાઈમ થાય છે એવું મેં અહીંયા તારી બાપુ એ રે ઓલી ખુરશી લઈને એકદમ મજામાં હમણાં ત્યારમાં ખાઈએ જ્યાં બપોરા કાઢો એને બપોરા કરી ત્યારે કાઢો એને જરા કરી પાછા વાળી હું મહેમાન આવી ગયા ખાવાનું હા 1:30 વાગી ગયો હે પછી ગરમા ગરમ ખાવા એટલે તેલ થઈ ગયું હા બાપુ રમેશ બાપુ ખાઈ લીધું બેન કે લાવો હું લાડવા વાળો લાગો કે જય મા વાગે તમારે હા બપોરે આવજો જોઈએ આવે કે ના હોય ને આપણે જમવા જેટલા પાછા આયે પાછા વાળવા ઘી ગરમ હોય ને નીકળી જાય બધું ત્યાં કઈ હા પર હોય હેલ્પ જ કહેવાય ને થોડું કીધું તો જો થાળી બનાવીએ ને મહેમાનને કામે ચડાવી દીધું મહેમાન કાઢું કાઢી ત્યાર માયમાં કઈ હેલ્પ નથી કરી આવી તો તમને દરરોજ જોઈએ તમને કઈ નતો જઈને લાગતું થાળી બનાવી ને પછી બેસી જાય બધા જમવા આવી મધુબેન કે બેસી જાય બધા આરે બેસી જાય ઘરની જીવના વાતે છે હોય હાલો વાગ્યા છે બે બપોરામાં જરા મોડું થઈ ગયું તૈયાર થઈ ગયા બપોરા
આ મારે વ્લોગર આ મને મારે બહુ શોખ છે વ્લોગનું. નામ છે સાહિલ. ઝીણકો આજ નથી આવ્યો, ઘેર રહી ગયો રે. એની વાડી ભીહું ને કુતરા એ બહુ ગમે. એ બહુ ગમે એની નારે એ વાડીએ રહી ગયો, આજ નથી આવ્યો. એ નથી આવ્યો. હાલો હવે જો બપોરા થયા છે, હવે જમી લઈએ. હાલો હાલો હવે બપોરા કરી લઈ. હા બપોરા કરી લે. અમે આવ્યા મોડા ને તમને ભૂખ લાગી છે. કઈ ટાઈમ જ છે. એ તો વાડી હોય તો વખતે 2-4 વાગી જાય. ના લે વાગી જાય કાસે જોયો કરે. ના બિલકુલ નહીં. પડ્યું રહે તોય કઈ વાંધો નહીં, વાઈટ કરવા ના ભાવે. ના યાર સાઈલ એટલે તો ખાવું જોઈએ હે સાહેબ તો આ બધા બેઠા ને સારી બેઠા એની મજા આવી જમી લીધું ને ડાયરો પર જ બેઠા ને વાતું કરીએ. હા મોડું થયું ડરતા રોહિત ના લઈએ ને, રોહિત મારે વારે બંધાણી છે. હા એ બી છે રોહિત ને જોયો સાવરે. એટલે હવે મહેમાન હે ને રજા લઈએ હે, એને જવાનું છે દ્વારકા. હા બહુ બેટા રામભાઈ ને દ્વારકા જવાનું. હું તો કહું રોકાઈ જાવ. હમ પી રહ્યો પછી સાપે ન જવાનું. તમને આખો દિવસ આ હેરાન કર્યા. કોઈ વસ્તુ કઈ હેરાન નથી કર્યા. મજા આવી ને? આ તો મારો સ્પેશિયલ ફ્રેન્ડ થઈ ગયો છે. હજી તો બેન ને નકર તો તારે રમવામાં ગમે. ઓહ કંપની મળે પણ એ નિશાળે વયા ગયા એટલે એ 100% એમાં હાચું. યાદ કરી મને ના એ કઈ ને ભાઈ ને કેમ કરતા રહી પણ ના એ કઈ છે. મારી દીકરી છે ને એને ખાલી હાથ ન જવું, આપણું લઈ જવું પડે. એની પણ લાખ વાર કરી છે ને યાર. લઈ લ્યો બેન, લઈ લ્યો. ભદ્રસ થાય આનો. કાંઈ બોલજે કાંઈ ના બોલજે. દાદા આને દીકરી કાઢી છે. હવે જઈ તમે આવો ને દેશમાં આવે ને પછી લગન થાય તો અહીંયા આવે ને કે તારે હમણાં કરવા આવો તમારે આવી જતી છે લાવવાનું બધું. હાલો લગન હા રામભાઈ કઈ એમાં આભાર હું ના તમે આતા એટલે હેરાન કર્યા ને. કઈ હેરાન નથી કર્યા. આપણે રામભાઈ ની ચેનલ નું નામ છે RS ફેમિલી UK. હા વ્લોગ યુકે. વાહ આપણે ત્યાં ગામડા ન હોય પણ આપણે ઇંગ્લેન્ડ ના વ્લોગ જોવા હોય તો રામભાઈ ના ચેનલ ની મુલાકાત લેજો. મૂકીએ હા એ પાછા આવીએ તો તમારે પેલા આવવા દે.
આવવા દે આવજો હો. હાલો લખનભાઈ હા રામભાઈ રામે રામ પછી મળ્યા હો. આવજો બધા. બહુ મજા આવી અમને. વિમાને આગળ વયા ગયા ચા પાણી પી અને એને જવાનો હતો દ્વારકા એટલે એમ થોડાક ઉતાંબર કરતા હતા અહીંયા આવ્યા હોય તો ટૂંકમાં દ્વારકા દર્શન કરતા જાય. મારે હવે જવું ધારીએ જીરામાં ઉલારો કાઢવા, બીજું કંઈ કામ નથી, ઉલારો કાઢવા જવું હોય. દી આથમી ગયો હે અને ધારીએ ગયો તો ઉલારો કાઢી આવ્યો. હા અને સવિતા બેન હતા ને ત્યાં સુધી એમ કહેતા હતા કે તમને હેરાન કર્યા હેરાન શું કરી બજારમાં તો એને અડધી કલાક 15 મિનિટ કામ આવેલું અટાણ હાવ નવાઈ જો ભેહે દોવાઈ ગઈ, ખાલી એક રોટલા ઘડવાના હે, કંઈ કામ નથી. ક્યાંક ના આવ્યા તો એવી મજા આવી, ટાઈમ વયો રહ્યો નાની આખો દી મજા આવી અને વૈયા નવરા જો બહુ મજા આવી. આમ વિદેશ રીએ ઘણા વર્ષથી વિદેશ રીએ પણ આમ જરાય એવું ના લાગે કે વિદેશથી આવ્યા હોય, આપણા જે વાંજ લાગે. હા 20 વર્ષ થયા છે યુકેમાં. અને આપણા લગ્ન થયા ને ઈ જ વર્ષના લગ્ન થયા. હું એનો વિડીયો જોતી હતી 2008માં. છોકરાઓની મુલાકાત થઈ નથી. ભણવા ગયા હતા ને જે છોકરા હારું ચોકલેટ પૈસે લઈ આવ્યા. બોક્સ લઈ આવ્યા આખું. હા છોકરા હારું જે ચોકલેટ લઈ આવ્યા અને માં હાટું કાપડા લઈ આવ્યા. હા જો બેન થેલી થેલી માં હાટું કાપડા લઈ આવ્યા એટલે મારી ગિફ્ટમાં. ગિફ્ટમાં પણ વિદ્યામાં હવે કહેજો એમ કે મળવા આવો પ્રેમથી, તમે ખુશીથી મળવા આવો, પણ કાંઈ ગિફ્ટ ન લઈ આવો. એ તો અમે કહ્યું હવે તો એનો ભાવ હોય ને. એનો ભાવ હોય ને આપણે ઘેર આપણે જમે તો કેવી આપણે મજા આવે. એનો ભાવ હોય ને એ તો આપણે ઘણા જાય તો આપણે એમ થાય કે આ મળવા જાય તો કંઈક લેતા જાય. એમની આજે સવારે જો જમવાની આ પાડી ને કે કેટલી બધાને મજા આવી. કદાચ જઈમાં વગર ચા પીને વહી ગયા હોત તો એટલી મજા ના આવત. અને એક પેલું એટલા સંભાળત નહીં, હા, ઈ તો આટલી હાચી. વાર બેઠા એટલે મજા આવી ને એટલે સંભાળે ને જતા આટા જો ચમકી તો માં હાટું કાપડા લઈ આવ્યા બધા. આ એવું અસર મસ્ત છે બધા. બધા અસલ કલર ના હે, અલગ અલગ કપડ ના હે. કલર તો અલગ પણ કપડ અલગ.